પોતાની દીર્ઘકાલીન અને પ્રશંસનીય સેવાઓ આપી નિવૃત્ત થયેલા નવસારીના પનોતા પુત્ર શિવાંતસિંહ રાજપૂતનું રવિવારે નવસારીની ધરતી પર ખૂબ જ ઉત્સાહભેર અને સન્માનજનક સ્વાગત કરવામાં આવ્યું હતું। સેનામાંથી નિવૃત્ત થઈ માતૃભૂમિ પર પરત ફરેલા વીર જવાનના સન્માનમાં શહેરના માર્ગો દેશભક્તિના રંગે રંગાયા હતા। રવિવારે સાંજે નવસારી રેલવે સ્ટેશન ખાતે શિવાંતસિંહ રાજપૂતનું આગમન થતાં જ ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી આખું પરિસર ગુંજવી દીધું હતું। ત્યારબાદ તેમના માનમાં એક વિશાળ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં નવસારીના યુવાનો અને અગ્રણીઓ પોતાના વાહનો સાથે જોડાયા હતા। રેલી જ્યારે શહેરના વિજલપુરના શિવાજી ચોક ખાતે પહોંચી ત્યારે ત્યાં વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું। શિવાંતસિંહ રાજપૂતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કર્યા હતા। આ સ્થળે સ્થાનિક લોકો અને મંડળો દ્વારા તેમનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શિવાજી ચોકથી આગળ વધીને આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર ઠેર લોકોએ પોતાના ઘરની બહાર આવી જવાન પર પુષ્પ વર્ષા કરી હતી। અંતે રેલી રામનગર ખાતે પહોંચી હતી, જ્યાં પરિવારજનો અને મિત્રો દ્વારા પરંપરાગત રીતે આરતી ઉતારી અને મીઠાઈ વહેંચીને આ વિજયી વડામણાને વધાવવામાં આવ્યું હતું। शिवांत कुमार हरिश्चंद्र सिंह है। हूँ हमણાં नौकरी 18 वर्ष पूરું કરીને મારું વતન પાછો નવસારી આવેલો છું મૂળ નિવાસમાં, અને હું ગ્લેશિયર, લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને બેંગ્લોર, દિલ્હી, ઉડીસા બધી બાજુ કાપીને 18 વર્ષમાં ઇન્ડિયાના મોટા ભાગે કોણે ખૂણા કાપીને આવી ગયેલો છું। ગ્લેશિયર હું 2 વખત કાપેલો છું, જેમાં બહુ મોટો ખિસ્સા છે, મગર બહુ લાંબુ પડી જશે, તો પણ એટલી બહુ છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।